ટકોરે સમાચાર સાથે હું આપની સાથે નિધિ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। પાટીદાર આંદોલન વખતે થયેલા કેસ મુદ્દે મોટા સમાચાર, જ્યાં પાટીદાર આંદોલન વખતે થયેલા કેસ પરત ખેંચવામાં આવ્યા છે। જી હા, તમામ કેસ પરત ખેંચ્યા હોવાનો પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ દાવો કર્યો। દિનેશ બાંભણિયાએ ટ્વીટ કરીને સરકારનો આભાર વ્યક્ત કર્યો છે। પાટીદાર આંદોલન વખતે હાર્દિક પટેલ, ચિરાગ પટેલ, દિનેશ બાંભણિયા, અલ્પેશ કથિરિયા સામે રાજદ્રોહ સહિતના ગંભીર કેસ દાખલ કરવામાં આવ્યા હતા, જે સરકારે પરત ખેંચ્યા હોવાનો દિનેશ બાંભણિયાએ દાવો કર્યો છે, ટ્વીટ કર્યું છે, પોસ્ટ કરી છે। તે પોસ્ટમાં સરકારનો આભાર વ્યક્ત કર્યો છે। વધુ એક મહત્વપૂર્ણ સમાચાર, કેસ પરત ખેંચવાના કે નિર્ણયને હાર્દિક પટેલે પણ આવકાર્યો છે। હાર્દિક પટેલે સરકારનો આભાર વ્યક્ત કરતા એક્સ પોસ્ટ કરી છે। તેમણે કહ્યું કે હું સમાજ વતી ભાજપ સરકારનો આભાર વ્યક્ત કરું છું। પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહનો વિશેષ આભાર। પીએમના કારણે સવર્ણોને 10% અનામતનો લાભ મળ્યો। माननीय भूपेन्द्रभाई सरकारे जे आंदोलन दरमियान राजद्रोह सहितना जे केसो हता एवा 14 केसो पाछा खेंचवानो हाल निर्णय कर्यो छे। એટલે આજે પુનઃ એકવાર ધાંગધ્રા મારા માટે સુકન્યાળ સાબિત થયું છે અને એની અંદર એ કેસોમાં લગભગ કલોલ, મહેસાણા, સુરત અને અમદાવાદ એવા લગભગ 14 કેસો છે અને લગભગ 30 થી 35 યુવાનોને આ કેસ પાછા ખેંચવાના કારણે લાભ થશે અને આંદોલનના કારણે જે બિન અનામત આયોગ નિગમ બન્યો, 1000 કરોડ યુવા સ્વાવલંબન યોજના બની અને 10% આર્થિક ધોરણે અનામતનો પણ લાભ મળ્યો। એટલે હું માન્ય રાજ્ય સરકારનો અને કેન્દ્ર સરકારનો વિશેષ આભાર પણ